એટલે જન્મ, મૃત્યુ, જરા એટલે બુઢાપો. બુઢાપામાં કેટલી તકલીફો આવે, અને વ્યાધિ. વ્યાધિ એના બે અર્થ થાય, એક ચિંતા અને એક રોગ. બુઢાપામાં રોગ ઘેરી વળે એટલે તો ભાગવતની અંદર કીધું છે, જરાસંઘે 17 વખત હુમલો કર્યો, 18મી વખત કાલ યવન આવ્યું. તો જરાસંઘ 17 વખત હુમલો કરે. જરા એટલે બુઢાપો અને સંઘ એટલે સમૂહ. બુઢાપાનો સમૂહ આપણી ઉપર 17 જાતના હુમલા કરે અને 18મી વખત મૃત્યુ આવે એટલે કાલ યવન આવે. ભગવાન બીજા પર મરવી નાખે, આપણે એને ઠેલી શકતા નથી. આપણને 17 વખત નોટિસો આવે હો, 17 જાતના રોગો આવે. આ બુઢાપામાં રોગ આવે ને એ જરાસંઘ છે, અને જરાસંઘ 17 વખત હુમલો કર્યો, 18મી વખત કાલ યવન આવે, આપણને લેવા આવે. પણ આ તો ટાઈમી થઈ ગયો નહીં. હા, કાલ યવન આવે ને તો આમ તો ખરેખર તો એ જાણવું મહત્વનું છે, પણ હવે આ તો ટાઈમ થઈ ગયો. આવતીકાલે જો હું રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા, ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ. પાર્વતી પતિ હર હર મહાદેવ હર.